શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું। ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પરથી કરી એક પોસ્ટ। એનડીએની સરકાર વર્ષ 2014 થી લઈને 26 ની વચ્ચે પહેલી વખત એવી ઘટના બની છે કે જ્યાં કોઈ મંત્રીએ પોતાનું રાજીનામું આપ્યું છે કે હું છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારવા માટે સમર્પિત રહ્યો છું। ભારતની યુવા પેઢીના સપનાઓને સાકાર કરવા એ આપણા સૌનો રાજકીય અને સામાજિક જીવનનો નૈતિક સંકલ્પ રહ્યો છે। મારો એ સંકલ્પ હતો કે આપણે કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું ભવિષ્ય પરીક્ષા માફિયાઓના કારણે ખરાબ નહીં થવા દઈએ। છેલ્લા 10 દિવસનો ઘટનાક્રમ જોઈને મારું મન એ દુખી છે। જંતર મંતર પર અને દેશમાં જે સ્થિતિ બની છે, આ સ્થિતિનો રાષ્ટ્રીય વિરોધ તાકાતોએ લાભ ન ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, ભારતના એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન અટવાય, કરિયર બનાવવા પર ફોકસ કરે, આ જ વાત પર વિચાર કરતા મેં મારું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે। આખા દેશની જેના ઉપર નજર હતી એ જંતર મંતર આંદોલનથી જે અવાજ ઉઠ્યો હતો એ અવાજ બાદ હવે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું। ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પરથી કરી એક પોસ્ટ। ધર્મેન્દ્ર પ્રધાને 2 પાનાનું પોતાનું રાજીનામું છે તે પોસ્ટ કર્યું છે। 10 દિવસના ઘટનાક્રમથી દુખી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। ધર્મેન્દ્ર પ્રધાને યુવા શક્તિને ગણાવી છે દેશની સાચી તાકાત। યુવાનોની અપેક્ષા અને સાથે સાથે જે રીતના એમની ઉપર કાવા દાવાઓ કરવામાં આવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, એ તમામ વસ્તુનો ઉલ્લેખ કરી યુવાઓની અપેક્ષાનું હું સન્માન કરું છું, આ વાતનો ઉલ્લેખ કરી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। ઓડિશાથી પોતાની એક મજબૂત પકડ સાથે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ બની ત્યારે સૌથી પહેલા ધર્મેન્દ્ર પ્રધાન એ 2014 થી 21 સુધી પેટ્રોલિયમ મંત્રાલયના મંત્રી રહ્યા। ત્યારબાદ 21 થી 2026 સુધી તેઓ સતત એ કેન્દ્રીય મંત્રી એટલે કે શિક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનના પણ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર કહી શકાય। કોઈ કેન્દ્રીય પ્રધાને અત્યાર સુધીમાં રાજીનામું આ સરકારમાં આપ્યું હોય તો આ પહેલો ઘટનાક્રમ છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓએ અત્યારે પોતાના સોશિયલ મીડિયાના મારફતથી એક 2 પાનાનું રાજીનામું છે તે પોસ્ટ કર્યું છે અને સાથે સાથે આખો ઘટનાક્રમ છે એ દેશમાં અત્યારે ખૂબ ચર્ચાનો વિષય છે। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, અત્યારે 2014 થી લઈને 2026 નો સમયગાળો, અત્યાર સુધીમાં એનડીએ સરકારના પહેલા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન કે તેઓએ પોતાની જવાબદારી સ્વીકારીને અત્યારે અંતે ઝૂક્યા છે અને જે વિદ્યાર્થીઓની માંગ હતી તે પ્રમાણે તેઓએ રાજીનામું છે તે પોસ્ટ કર્યું છે। બિલકુલ કૃણાલ, છેલ્લા કેટલાક દિવસોથી સતત દિલ્હીના જંતર મંતર ઉપર ચાલી રહેલા એ કોકરોચ જનતા પાર્ટી અને દેશના વિદ્યાર્થીઓના આંદોલન કે જે નીટની પરીક્ષાનું પેપર લીક થયું છે ત્યારબાદ 20 કરતા વધારે વિદ્યાર્થીઓએ જે પોતાના જીવ ગુમાવ્યા છે, આ તમામ વિદ્યાર્થીઓએ સતત જે માંગ કરી રહ્યા હતા કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપે, શિક્ષણની અંદર પેપર લીકને લઈને વધુ કડક નીતિઓ બનાવવામાં આવે। આ તમામની વચ્ચે સતત કોકરોચ જનતા પાર્ટીએ પોતાની માંગ સાથે અડગ હતા કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપે। અત્યાર સુધી 3 વખત કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથે જે બેઠકો થઈ હતી એ બેઠકોની વચ્ચે હવે ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપ્યું છે। સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું આપતાની સાથે જ એનડીએની સરકાર વર્ષ 2014 થી લઈને 26 ની વચ્ચે પહેલી વખત એવી ઘટના બની છે કે જ્યાં કોઈ
મંત્રીએ પોતાનું રાજીનામું આપ્યું છે। આ રાજીનામાની વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને જે તેના રાજીનામાની અંદર 2 પાના લખ્યા છે, એ 2 પાનાની અંદર શરૂઆતથી એક શબ્દ હું આપને જણાવું છું, જેમાં લખ્યું છે કે હું છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારવા માટે સમર્પિત રહ્યો છું। મારો હંમેશા એવો વિશ્વાસ રહ્યો છે કે એક સશક્ત, સમાવેશી અને દૂરદર્શી શિક્ષણ વ્યવસ્થા જ સશક્ત રાષ્ટ્રનો પાયો હોઈ શકે છે। હું દેશના યુવાનોને આકાંક્ષાઓ, લાગણીઓ અને તેમની ન્યાય અપેક્ષાઓનો ઊંડો આધાર કરું છું। ભારતની યુવા પેઢીના સપનાઓને સાકાર કરવા એ આપણા સૌનો રાજકીય અને સામાજિક જીવનનો નૈતિક સંકલ્પ રહ્યો છે। આદરણીય વડાપ્રધાનજીના દૂરંદેશી નેતૃત્વમાં રાષ્ટ્રની સેવા કરવાનો જે અવસર મને મળ્યો છે, તે માટે હું વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું। પરંતુ 3 મે 2026ના રોજ યોજાયેલી નીટ યુજીની પરીક્ષામાં અનિયમિતતાઓ સામે આવી। ભારત સરકારે આ બાબતે તુરંત ધ્યાનમાં રાખી સીબીઆઈને તપાસ સોંપી અને પરીક્ષા રદ કરી, તેમજ ફરીથી પરીક્ષાની તારીખો જાહેર કરી। આ સાથે જ આગામી વર્ષથી આ પરીક્ષા સીબીટી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ મોડમાં યોજવાનો નિર્ણય પણ લીધો છે। આ દરમિયાન અમારી મુખ્ય પ્રાથમિકતા એ રહી કે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા સુચારુ રીતે આયોજિત થાય। આ માટે હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચ હેઠળ એક કામ કરવામાં આવ્યું, જેમાં ભારત સરકારની સાથે રાજ્ય સરકાર, ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્રની મહત્વપૂર્ણ ભૂમિકા રહી। સાથે જ વિદ્યાર્થીઓએ, વાલીઓ અને માતા પિતાના સહયોગથી 21 જૂન 2026ના રોજ પરીક્ષા પૂર્ણ થઈ। આ પહેલું પાનું હતું। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અંતર્ગત હજી પણ લખ્યું છે કે પહેલા જ દિવસથી મેં આની જવાબદારી લીધી અને આ પરિસ્થિતિમાંથી ક્યારેય મોં ન ફેરવ્યું। મારો એ સંકલ્પ હતો કે આપણે કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું ભવિષ્ય પરીક્ષા માફિયાઓના કારણે ખરાબ નહીં થવા દઈએ, કોઈ પણ વિદ્યાર્થી પાસે અન્યાય નહીં થવા દઈએ। 16 જુલાઈના રોજ જાહેર થયેલા નીટ યુજીના પરિણામો સંતોષજનક હતા, જેમાં ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવેલા ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ પણ સફળતા મળી। પરંતુ આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓએ ગેરમાર્ગે દોરવા માટે જવાબદારો પદ પર બેઠેલા વ્યક્તિઓને અડચણ ઊભી કરવાનો પ્રયાસ થાય, જેથી મને અત્યંત દુઃખ થયું છે। આ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનું પહેલું પાનું। હવે બીજા પાનાની અંદર શરૂઆતથી તેમણે લખ્યું છે કે હું હંમેશા આપણા પ્રજાતંત્રની શક્તિમાં અતૂટ વિશ્વાસ રાખવા વાળો છું। યુવાનોની આકાંક્ષા, સપનાઓ અને અપેક્ષાઓથી ઊંડો આદર વ્યક્ત કરું છું। તેઓ માત્ર ભારતનું ભવિષ્ય જ નહીં, પરંતુ એક નવા અને વિકસિત ભારતના વાહક, નિર્માતા અને ભવિષ્યના શિલ્પકાર છે। છેલ્લા 10 દિવસનો ઘટનાક્રમ જોઈને મારું મન એ દુઃખી છે। આ મારા માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી। ભારતની યુવા શક્તિ જ આ દેશની અસલી તાકાત છે। દેશની યુવા શક્તિને બ્રહ્મા દુષ્ચક્રમાં ફસાવા નહીં દઈએ, આ મારો સંકલ્પ છે। જંતર મંતર પર અને દેશમાં જે સ્થિતિ બની છે, આ સ્થિતિનો રાષ્ટ્રીય વિરોધ તાકાતોએ લાભ ન ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, ભારતના એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન અટવાય, કરિયર બનાવવા પર ફોકસ કરે। આ જ વાત પર વિચાર કરતા મેં મારું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે। હું વડાપ્રધાનના માર્ગદર્શન, વિશ્વાસ અને નિરંતર સહયોગ માટે હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું। સાથે જ મંત્રી પરિષદના મારા તમામ સન્માનિત સહયોગી, મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ તથા એ તમામ વ્યક્તિઓનો આભાર પણ વ્યક્ત કરું છું, જેમની સાથે મને મારું અથવા કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। રાષ્ટ્ર સેવા માટે જીવન સર્વોચ્ચ પ્રાથમિકતા છે। હું આના માટે હંમેશા સમર્પિત રહીશ। પ્રભુ શ્રી જગન્નાથજીના આશીર્વાદથી હું ભવિષ્યમાં પણ ભારત માતા, ઓડિશાની જનતા અને દેશના યુવાનોની આકાંક્ષા પૂરી કરવા માટે સંભવ રીતે સ્વયંને સમર્પિત રાખીશ। આપનું ધર્મેન્દ્ર પ્રધાન। આ 2 પાનાનું રાજીનામું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કે જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે। છેલ્લા 10 દિવસની અંદર દેશની અંદર બનેલી ઘટનાઓથી તેઓ દુઃખી હોવાની વાત પણ કરી છે કૃણાલ। એટલે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એનડીએ સરકારની અંદર પહેલા એ વ્યક્તિ કે જેમણે રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપનાર પહેલા મંત્રી, એ સૌથી પહેલી જો વાત કહી શકાય
તો એ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. કૃણાલ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.